યુરોપ અને આપણા લોકોની સરખામણી કરતાં સુમંત મહેતા નોંધે છે, યુરોપમાં ઘણા હિન્દીઓ પોતે પરણ્યા નથી એવું કંઈ મોજ માણવાનો પ્રયત્ન કરતા, પણ મેં તો શરૂઆતમાં જ જણાવી દીધેલું કે હું પરણેલો છું. આત્મકથા વાંચનારને અહીં ગાંધીજી યાદ આવશે. ગાંધીજીએ પણ શરૂઆતમાં પોતે પરણેલા છે એ વાત છુપાવેલી. એટલે આ માણસ ગાંધીના સ્વભાવને ટક્કર મારે એવો સત્યવાદી. 21 વર્ષની ઉંમરે પણ આ સુમંતભાઈની સમજ કેટલી પુખ્ત છે. 1818માં એમને એપેન્ડિસાઇટિસ થાય છે ત્યારે એવો લખે છે, જો હું સારો ન થાવ તો શારદાએ ફરી પરણવું જોઈએ. આમ તો દ્રઢ નિર્ધારવાળા અડગ વિચારવાળા હતા, છતાં ભણતા ત્યારે સ્ત્રી વિશેના વિચારો આવે છે ત્યારે લખે છે, દરેક જુવાનને વિષય વાસનાના વિચારો આવે તે સ્વાભાવિક છે. પણ એક પુસ્તકમાં મેં વાંચેલું કે જ્યારે જ્યારે તમને વિષય વાસનાના ત્રાસદાયક વિચારો આવે ત્યારે તમારે પોતાની માનો વિચાર કરો. આ નાની સરખી સૂચનાથી મને ઘણી શાંતિ મળતી. 41 વર્ષની ઉંમરે સંતાનો જ્યારે મોટા થઈ ગયા છે ત્યારે ફરી બાપ બનવાની વેળા આવી. શારદાબેનને દુનિયા શું કહેશે એને સંકોચ છે, શરમ છે, પણ સુમંતભાઈને એવો કોઈ સંકોચ નથી. એ કહે છે, ઇન્દ્રિયની લાલસાને વશ થઈએ તો પછી ખુશીથી એનું પરિણામ ઝીલવાની હિંમત જોઈએ. સમગ્ર આત્મકથામાંથી લેખકનું વાગે તેવું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. જાતની સતત તાવણી, મૂલ્યો માટેની કટિબદ્ધતા, સિદ્ધાંત પ્રિયતા વારે વારે દેખાય. પોતાના સ્વભાવમાં રહેલી નિશ્ચયાત્મકતા અને નિડરતા પિતા પાસેથી શીખ્યા, પણ સત્યપાલન અને પ્રમાણિકતા એમના પોતિકા ગુણ. એ લખે છે, અપ્રામાણિકતાને હું મોટામાં મોટો સામાજિક ગુનો માનું છું, અને જો સત્ય છુપાવવાનો પ્રયત્ન થયો હોય તો હું એનું અપમાન કરું. મને સાચું બોલવાની ટેવ હતી એટલું જ નહીં, પણ કોઈ જૂઠું બોલે એના તરફ આંખ મીચામણા કરનાર માટે પણ અસહિષ્ણુતા હતી. આપણે અસત્યને ચલાવી લઈ દેશનું સત્યાનાશ વાળ્યું છે. આખું સામાજિક જીવન જૂઠું અને દંભી બની ગયું છે. નિયમ તોડનાર તરફ આંખ મીચામણા કરીને અધોગતિ વહોરી છે. આવું કહેનાર સુમંત મહેતા આપણા સમયમાં જીવતા હોત તો શું લખત? એકાકી, અતડા, ધૂની છતાં આનંદમાં રહેનાર સુમંત મહેતા નોંધે છે, મારો આનંદ બહારના વાતાવરણમાંથી નહીં પણ મારા અંતરમાંથી આવતો હતો. નર્મદની જેમ સુમંત મહેતા પણ આપ વખાણ કરી શકતા. એ કહે છે, હું માનું છું કે મારી આંતરસૂઝ ઠીક ઠીક ખીલેલી છે. ઇંગ્લેન્ડ જતી વેળા જાત સાથેની વાતમાં પણ એ આપ વખાણ કરી લે છે. મને ખાતરી છે કે મારું નૈતિક અધપતન નહીં થાય. મને બીડી પીવાની પણ ઈચ્છા થતી નથી. બનવા જોગ છે કે મારામાં અભિમાન અને અતડાપણો આવશે, પણ બીજા મોટા દુર્ગુણો નહીં આવે. મારામાં મહત્વાકાંક્ષા હતી. મને તદ્દન સામાન્ય માણસનું ચીલાચાલું જીવન પસંદ નહોતું. મારે હંમેશા અસાધારણ થવું હતું, અને એ અસાધારણ થવા માટે અથાગ પ્રયાસ પણ કરે છે. વર્ષગાંઠ ન ઉજવવી ત્યાં સુધી તો ઠીક છે, પણ પાછા લખે કે બીજા બધા લોકોથી જુદા પડવું અને સ્થિત પ્રજ્ઞ જેવા થવું એમાં હું મોટાઈ માનતો, અને મારા જન્મદિવસે બાજરીની રોટલી અને ખીચડી બનાવડાવતો. જૂનવાણી મતોની ઉપેક્ષા કરવાનું મને ગમતું. ટીકા ન થાય તો ન ગમતું, પણ ટીકા થાય તો રાજી થતો. ડાક્ટર તરીકેના નિદાનમાં હું સારો હતો એમ કહેતા હું જરાય અચકાતો નથી. એટલે સ્વાભાવિક ગૌરવ કરવું જોઈએ. નર્મદ જેવું જ એ માને છે. પોતાના વિશે કહે છે, હું અસામાજિક, આત્મરત, પ્રણાલીને ઠેબે ચડાવનારો, રીત રિવાજોને તરછોડીને ફેંકી દેનારો, વ્યવહાર નહીં સાચવનારો લડકણો પણ હોઈશ. પિતાએ વડોદરાના મહારાજાને ત્યાં નોકરી કરી હતી અને પોતે પણ કરતા હતા. તે છતાં ગમે એવી આકરી ટીકા એ મહારાજાના મોઢા પર કરી શકતા. આવા એક બે કિસ્સા નોંધ્યા પછી એ ડાયરીમાં લખે છે, આ બધું હું મોટાઈ મારવાના હેતુથી નથી નોંધતો. તે દિવસોમાં મારો સ્વભાવ કેવો હતો એ જણાવવા માટે લખું છું. હું હંમેશા ફટકો મારતો.
મને શાંતિથી અને ધીરજથી ધપ્પો ખાઈ લઈને પછી ઉસ્તાદીથી કોઈને જીતી લેવાની ટેવ જ નહોતી. મારા મગજમાં રાય જરૂર હતી. મને કોઈ ધપ્પો મારે તે સહન કરું નહીં અને રાહ જોયા વિના વ્યાજ સાથે ફટકો મારું એવી મારી વૃત્તિ હતી. કશા બદલાવ માટે, ન્યાય માટે જાતને નુકસાન જાય તોય લડવું એ એમની પ્રકૃતિ હતી. એમણે નોંધ્યું છે સમાજમાં હંમેશા ન્યાય મળતો નથી. એ માટે શું આપણે અન્યાય રોકવા માટે ધમપછાડા નહીં કરવાના? નિષ્ફળ જવાનું હોય તો જવાય, પણ આપણે માત્ર સાચું બોલીને સંતોષ ન પામીએ, પણ ન્યાયને માટે આગ્રહપૂર્વક ધમપાછાડા કરીએ એવું હું માનનારો હતો અને હજી માનું છું. એમની કેટલીક કબૂલાતો સત્ય, પ્રામાણિકતા, દ્રઢતા વગેરે વિશે એક કરતાં વધારે વાર એમણે આ કબૂલાતો કરી છે. પોતાની ચોકસાઈ, આયોજન, જવાબદારી એવા ગુણોની વાત કરીને કહે છે, મારામાં અદેખાઈ ચાળી ચુગલીના અવગુણ ઘણા ઓછા હતા, લગભગ નહોતા. મારામાં શુદ્ધ આચરણનો અતિ આગ્રહ હતો. અસત્યથી, અન્યાયથી મારું લોહી ઉકળી જતું અને એ વખતે સામા માણસની લાગણીનો વિચાર પણ હું ઓછો કરતો. તડને ફડ કરી દેવાની મને ટેવ હતી. મારા વર્તનથી લોકોને ખોટું લાગે કે આઘાત લાગે એની હું કદી દરકાર રાખતો નહીં. વિશિષ્ટતા અથવા વિચિત્રતાથી આઘાત લાગે એ સ્વાભાવિક છે, એમાં હું કંઈ મોટાઈ પણ માનતો. આ લેખકની કેટલીક કબૂલાતોથી આપણને નવાઈ લાગે અને આદર પણ થાય. એ કહે છે, મોડેથી મારામાં પોતાનો કક્કો ખરો કરવાની ટેવ વધી ગઈ હતી. મને બીજા લોકોના વર્તન વિશે સખત ટીકા કરવાની ટેવ હતી. 21/11/1902 રોજ 4.5 વર્ષ ઇંગ્લેન્ડમાં રહી હિન્દુસ્તાન પાછા આવે ત્યારે એમની બોલચાલની ભાષા, વર્તન બધું જ બદલાઈ ગયેલું. એવો લખે છે, મારો પહેલો અનુભવ એ થયો કે મારા ખૂણા આસપાસના લોકોને ખૂંચવા લાગ્યા. પણ હું ગોળ કાણામાં રહેવા માટે સર્જાયેલો જ નહોતો. હું આજે પણ ગોળ થયો નથી અને થઈ શકવાનો પણ નથી. આસપાસના લોકોને લાગતું કે મને શિક્ષણનું અભિમાન ચડ્યું છે. આ બાબતે લેખક કહે છે, હું કબૂલ કરું છું કે ઘણા સગાની રીતભાત મને ઘણી જૂનવાણી લાગતી. ધીમે ધીમે હું કાચબાની માફક મારા માનસિક અને ચારિત્રના વિકાસમાં ગૂંથાઈ ગયો અને બહારના વાતાવરણ વિશે ઉદાસીન રહ્યો. પછાત વિચારના લોકોની લાગણી લગભગ તુચ્છકારતો અને મારા વિચારના જે લોકો ન હોય એમને હું જંગલી માનતો. લાંબી વાતોમાં, અર્થ વગરની વાતોમાં મને કોઈ રસ નહોતો. કોઈની પાસેથી ઉછીનું નહીં લેવાની ટેક પાળનાર લેખક કહે છે, હું તો સલાહ પણ ક્વચિત લેતો અને સેવા પણ નહીં. મને પોતાની મેળે બધું કરી લેવાની ટેવ હતી. સતત જાતની તાવણી કરતો આ માણસ કેટલી બધી વાતે જાત સાથે સ્પષ્ટ હતો. એ કહે છે, આત્મ સુધારણા માટે હું ઉત્સુક હતો, સંકલ્પ કરતો, આત્મમંથન કરતો. બીજા લોકો મારા વિશે શું ધારતા હશે તે તરફ બેદરકાર. મને એની પરવા નહોતી. મારો અંતરાત્મા મારો મિત્ર, માર્ગદર્શક અને ફિલોસોફર હતો. મારી વર્તણૂકથી લોકોને આઘાત લાગશે એવું હોય તો મને ગભરામણ ન થતી, ખુશી થતી. આપણે કરવાનું તે કરે જવું. રૂઢિગ્રસ્તોને તથા અજ્ઞાની માણસોને ફટકા માર્યા સિવાય સુધારો થવાનો નથી એવું હું સમજતો હતો. નઠારા લોકો જીતી જાય છે. સારા વિચારો કે ચીજોનો હંમેશા સ્વીકાર થતો નથી એ જાણી સમજી હું ઠીક સિનિકલ થઈ ગયો હતો. પોતાના વિચારો, માન્યતાઓ, આગ્રહો બાબતે અતિ સ્પષ્ટ સુમંત મહેતા એ સમયની રાજકીય ગતિવિધિઓ, રજવાડાઓ વિશે, રાજકીય ક્ષેત્રે જાણીતી વ્યક્તિ વિશે પોતાને લાગે તેવું બેખોફ લખે છે. ગાંધી, ઝીણા, ટિળક, ખુદ વડોદરાના મહારાજા વિશે બોલવામાં કોઈને કેવું લાગશે એનો વિચાર એમણે બિલકુલ નથી કર્યો. જે સમયે દેશમાં બાળ ગંગાધર ટિળકનું જોર વધવા માંડેલું, સરકાર પણ એમનાથી ગભરાતી હતી, યુવાનોમાં એ લોકપ્રિય હતા, ત્યારે સુમંત મહેતા લખે છે, એ વખતે અને પછીથી પણ મને ટિળકની કાર્ય પદ્ધતિ પસંદ નહોતી. મારા લોહીમાં વિશુદ્ધિનો આગ્રહ હતો.
અને ટિળકની યુદ્ધમાં ગમે તે માર્ગે જઈ શકાય એવી કાર્યરીતિ એના પ્રત્યે મને અણગમો હતો. ટિળક અને ગાંધી ભલે એકબીજાની સાથે સંબંધ ધરાવતા હોય, પણ બંનેને એકબીજાની કાર્યનીતિ વિશે સંપૂર્ણ અશ્રદ્ધા હતી. ટિળકની દેશભક્તિ માટે પૂરો આદર છે, એની પ્રશંસા પણ કરે છે, પણ છતાંય આટલું તો એ લખે છે: ટિળકમાં હદ પારની અસહિષ્ણુતા હતી અને સામા પક્ષને હેઠો પાડવા માટે તેઓ સાધનની યોગ્યતા અયોગ્યતા વિચાર્યા વગર એનો ઉપયોગ કરવામાં અસત્યાગ્રહી હતા. એવો કોઈ હિન્દી નહીં હોય જેને ટિળક માટે આદરભાવ ન હોય. એ છતાં મારે કહેવું જોઈએ કે એમની રાષ્ટ્રભાવનામાં કંઈક સંકુચિતતા હતી. એમની દૃષ્ટિએ મુસલમાન બહારનો હતો. ટિળક વિશેની આ વાતથી આપણને બહુ આશ્ચર્ય નહીં થાય. એવો કોઈ હિન્દી નહીં હોય જેને ટિળક માટે ખરો આદરભાવ ન હોય. તે છતાં મારે કહેવું જોઈએ કે એમની રાષ્ટ્રભાવનામાં સંકુચિતતા હતી. એમની દૃષ્ટિએ મુસલમાન બહારનો હતો. તો જે સંઘની દૃષ્ટિ છે તે જ ટિળકની હતી. વડોદરાના રાજા સાથે એકવાર પ્રતાપગઢના મહેમાન થયા ત્યારે પંડિત મદન મોહન માલવિયા, જેના નામ સામે પણ આપણું માથું નમે, એ હિન્દુ યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી માટે નાણાં ભેગા કરતા હતા આખા દેશમાં ફરીને. માલવિયાજી 1 કરોડ રૂપિયા ભેળા કરવાની નેમ રાખીને ફરતા હતા. વડોદરાના મહારાજા પાસે એ 2 લાખની અપેક્ષા રાખતા હતા. સયાજીરાવ ગાયકવાડ એમને કહે છે 2 લાખ નહીં, 5 લાખ આપો. પણ સામે આપણા દેશમાં કરોડો મુસ્લિમો, ખ્રિસ્તી, પારસી અને હિન્દુઓએ તિરસ્કારેલા કરોડો અંત્યજો છે. આપણે સૌને સગવડ આપવાની છે. મુસ્લિમોને, અંત્યજોને પણ બધા જ વર્ગોમાં પ્રવેશ આપવાની મહારાજાની શરત પંડિત મદન મોહન માલવિયાજીએ કબૂલ ન રાખી તો પરિણામે સયાજીરાવ, જેણે આખી જિંદગી શિક્ષણ માટે કામ કર્યું, એમણે એક કાણી પાઈ પણ માલવિયાજીને બનારસ હિન્દુ યુનિવર્સિટી માટે ન આપી. વડોદરાના મહારાજા સયાજીરાવ વિશે આત્મકથામાં કડવી વાતો લખનાર સુમંતભાઈએ એમના સારા પાસા વિશે પણ પછીથી સમાજ દર્પણમાં લખ્યું છે. એમણે લખ્યું છે, પોતાની પ્રજાને પ્રગતિશીલ બનાવવી હતી એટલા માટે સયાજીરાવે આખી પ્રજા માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની યોજના અમલમાં મૂકી. છેક 1893માં એમણે નવસારી જિલ્લાના જંગલોમાં વસતા રાની પરજો, ચોધરા, ઢુંડિયા, ગામિત વગેરે માટે બોર્ડિંગ સ્કૂલો કાઢી અને થોડા વર્ષો પછી એવી જ એક સ્કૂલ છોકરીઓ માટે કાઢી. વડોદરા રાજ્યનો કારભાર મરાઠીમાં થતો તે બદલી એમણે ગુજરાતી ભાષાને રાજ્ય ભાષા કરી. લગભગ 1400 ગામોમાં પુસ્તકાલયો સ્થાપ્યા. અસ્પૃશ્યો માટે શાળા કાઢી અને પહેલાં તેમાં મુસ્લિમ શિક્ષકો મૂકવા પડતા, કારણ કે હિન્દુ શિક્ષકો અસ્પૃશ્યોને ભણાવવા માટે તૈયાર થતા નહીં. આપણે કેટલી હદે દલિતોને અન્યાય કર્યો છે એ જોઈ શકાય. જે સવર્ણ હિન્દુ અસ્પૃશ્યોની શાળામાં કામ કરે એને વધારે પગાર આપવામાં આવતો. અંત્યજોને પાથરણા પર બધાની સાથે બેસાડવામાં આવતા. એમણે આંબેડકરને શિષ્યવૃત્તિ આપીને ભણાવ્યા અને પછી મોટી નોકરીએ પણ રાખ્યા. 1904માં મહારાજાએ બાળ લગ્ન પ્રતિબંધક કાયદો અમલમાં મૂકેલો. જેણે પણ મહારાજા સયાજીરાવ વિશે કંઈ પણ જાણવું હોય એને સુમંત મહેતાને વાંચ્યા વગર ચાલે નહીં. સ્ત્રીઓના મંડળોને ઉત્તેજન આપ્યું. સ્ત્રી ઉદ્યોગો કાઢ્યા. 1910માં છેક સિવિલ મેરેજનો કાયદો કરી જુદી જ્ઞાતના સ્ત્રી પુરુષો લગ્ન કરી શકે એના માટે એમણે સગવડ કરી. સુમંત મહેતાનું એક વિધાન છે કે ઇતિહાસ ઘણો દગાખોર છે અને મનુષ્યોની સ્મરણ શક્તિ અલ્પજીવી છે. એ કેટલું સાચું વિધાન છે. આ સુમંત મહેતા જેવા લોકો હજી 100-125 વર્ષ પહેલાં આપણા દેશમાં થઈ ગયા અને આપણે એમના વિશે કેટલું તો ઓછું જાણીએ છીએ. ગાંધીજી પ્રત્યે એમને પૂરો આદર, છતાં એમને ગાંધીની લડવાની રીત નથી ગમતી. ચારેય વર્ણને કાયમ રાખવાનો ગાંધીનો વિચાર સુમંતભાઈ કદી સ્વીકારી નથી શક્યા.
ગાંધીજીના ભારત આવ્યા પહેલાં આઝાદીની લડાઈમાં કોઈએ કશું કર્યું જ નહોતું એવી વાત સાથે સુમંત મહેતા બિલકુલ સંમત નથી. 1915 સુધીની રાજકીય ચળવળોની નોંધ લેતા સુમંત મહેતા લખે છે, કેટલાક અજ્ઞાની માણસો એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે 1917માં ગાંધીજી પ્રકાશ્યા ત્યાર પહેલાં ગુજરાતમાં અને હિન્દભરમાં ઘોર અંધારું હતું. આ વાત બિલકુલ સાચી નથી. સુમંત મહેતા ઉમેરે છે કે જો હિન્દુસ્તાન અને ગુજરાત લડત માટે તૈયાર ન હોત અને વાતાવરણ તૈયાર ન હોત તો મોહનદાસ ગાંધી કંઈ કરી શકત નહીં. લોકો ગાંધી દર્શન કરે એ વાત પર પણ એમને બહુ ગુસ્સો છે. ગાંધી આવી પૂજાને ઉત્તેજન આપતા એવું સુમંતભાઈને લાગે. એ લખે છે, આપણે સમાન ભાવ પેદા કરવા માંગીએ છીએ. ગાંધી પૂરેપૂરો ગુરુ શિષ્યનો સંબંધ બાંધે છે. હું આવા સંબંધમાં મનુષ્યત્વની અધોગતિ જોઉં છું. 2-3 બાબતે ગાંધી સાથે જુદો મત પડ્યા પછી સુમંત મહેતા નોંધે છે, તેઓ એટલે કે ગાંધી કેટલીક બાબતોમાં આપખુદ છે. એમનું વ્યક્તિત્વ ઘણું જટિલ છે. એમનું મનોબળ એટલું બધું જબરું છે કે એમની સાથેના 100માંથી 99 માણસો વ્યક્તિત્વ ખીલવી શકતા નથી. એટલે નાનામાં નાની બાબતમાં તેઓ એમની સલાહ લેવા જાય છે. ગાંધીજી જેવું વ્યક્તિત્વ અદ્વિતીય છે. એવા માણસો 1000 વર્ષે અપવાદ રૂપે પાકે, પણ આ વ્યક્તિત્વ પ્રતિગામી ન કહેવાય. જે માણસો બીજાના વ્યક્તિત્વને પુષ્ટિ આપી એમને બળવાન બનાવે એ ખરો મહાપુરુષ કહેવાય અને ગોખલે એવા હતા. આમ તો ધાર્મિક ગુરુઓ શિષ્યના વ્યક્તિત્વને ઓગળી જવાની સલાહ આપે, પણ સુમંત મહેતા નોંધે છે, ગાંધીજી સાથે રહેનારામાંથી કોઈનું વ્યક્તિત્વ ખીલ્યું હોય એવું મારા જાણવામાં નથી. ઘણા તો ખાલી પેસિવ એજન્ટ થઈ ગયા. વલ્લભભાઈ પટેલમાં સેન્સિટિવનેસ ઓછી હોવાથી એ પોતાનું સત્વ સાચવી શક્યા અને વલ્લભભાઈ કદી ગાંધી આશ્રમમાં રહ્યા પણ નહીં. આમ તો સુમંત મહેતાએ 1935-36 પછી કશું લખ્યું નથી. એટલે એમની આ વાત સાથે મને સંમત થવાનું બહુ ઓછી ઈચ્છા થાય, કારણ કે જવાહરલાલ, રાજેન્દ્ર બાબુ, કૃપલાનીજી, એ સિવાયના ઘણા બધા નેતાઓ એમને આપણે પોતિકા વ્યક્તિત્વ વગરના કહી શકતા નથી. પણ સુમંત મહેતાની થોડીક વાતો સાચી પણ હશે, કારણ ગાંધી ખરેખર ન સમજાય, ગળે ન ઉતરે એવું સંકુલ વ્યક્તિત્વ હતું જ. સુમંત મહેતાની આ વાત પણ કદાચ સાચી હોય. એ કહે છે, મહાત્મા શબ્દના ઉપયોગ માટે અને વ્યક્તિ પૂજાને રોકવાની બાબતમાં મારી સ્પષ્ટ માહિતી છે કે ગાંધીએ કોઈને રોક્યા નહોતા અને શબ્દ બહુ પ્રચલિત થયા પછી એમણે નહીં જેવો વાંધો ઉઠાવેલો. દાંડી ગામે ગાંધી કાયદો ભંગ કરે ત્યારે સુમંત મહેતા પણ ત્યાં હાજર હતા. ગાંધીની અતિશય કડક ટીકા કરનાર આ લેખક છેક 1961માં એમના એક લેખમાં ગાંધીની માનસિક ઉદારતાના દ્રષ્ટાંત આપે છે. અનેક વક્તાઓની વક્તવ્ય કળા વિશે વાત કરતા સુમંત મહેતા ગાંધી વિશે કહે છે, એમની બોલવાની શૈલી હૃદયવેધક હતી. એમના ઉપદેશની સચોટતા અજબ હતી. એ હંમેશા હળવા અવાજે ધીરે ધીરે ટૂંકા વાક્યોમાં પોતાનું હૃદય ઠાલવતા. જે વખોડવા જેવું હોય તે વિવેકથી વખોડતા. એમને લાગણીઓ ઉશ્કેરવાની ટેવ નહોતી. એમણે આમ પ્રજાની નાડ પારખી હતી અને દરિદ્ર નારાયણની સતત સેવા કરવાની તમન્નાને લીધે એમણે લાખો માણસોના હૃદય જીતી લીધા હતા. જેવો એમનો ખોરાક સાદો અને મસાલા વિનાનો હતો, એવી જ રીતે એમના લેખ તથા કથનમાં મસાલાની જરૂર રહેતી નહીં. ગાંધીજી ભારત આવ્યા પહેલાં 1914ના વર્ષમાં સુમંત મહેતા નોંધે છે, જ્યારે લાખો માણસોને પૂરતું ખાવાનું મળતું નથી, જ્યારે કરોડોને 2 ટંકનું ખાવાનું મળતું નથી, તે વખતે હું મારા યુરોપિયન કપડાં છોડી ધોતડી પહેરું કે સાદો ખોરાક ખાઉં, પલંગ વિના સૂ તેમાં શી ધાડ મારી. પણ આ માણસ 1934માં નાનપણમાં પોતે ભોગવેલી સગવડોનું પ્રાયશ્ચિત કરતા હોય એમ લખે છે, હવે હું કપડાં હાથે ધોઈને, વાસણ માંજીને, ઉઘાડા પગે અને ઉઘાડા શરીરે
મારી ભૂતકાળની અભાનપણે કરેલી સાહેબીનું પ્રાયશ્ચિત કરું છું. જે લાગે તે લખી દેવાની ટેવને કારણે 1902માં કોંગ્રેસ અધિવેશનથી જરાય પ્રભાવિત નથી થયા. ઉલટાના લખે છે, આ રાષ્ટ્રીય સંમેલનમાં લેન્કેશાયરના કપડાં પહેરી આગેવાનો સ્વદેશીની વાતો કરતા હતા. સુમંત મહેતાની આત્મકથામાંથી પસાર થઈએ ત્યારે આપણને કે સ્ત્રીઓની હાલત ખાસ કેવી હતી એ દેખાય. એ લખે છે, સુવાવડોમાં સ્ત્રીઓનું મરણ પ્રમાણ ભયંકર હતું. ઘરમાં ગંદામાં ગંદી પથારીઓ, કપડાં અને લબાચા સુવાવડ વખતે વપરાતા. બંધ ઓરડીમાં ખાટલાની નીચે સગડી વાળવાની પ્રથા હતી. સુવા રોગને લીધે અસંખ્ય સ્ત્રીઓ જીવનભર અપંગ રહેતી. બાળ મરણનું પ્રમાણ કંપારી છૂટે એવું ભયંકર હતું. આ સમયગાળામાં સંતાન જન્મે પછી સ્ત્રી સારો એવો સમય પિયર રહેતી, એટલે બે સંતાન વચ્ચે આપોઆપ જ ગાળો રહેતો. સુમંત મહેતા લખે છે, સંતતિ નિયમનનો આ સહેલો માર્ગ હતો. તેઓ લખે છે, આ દેશમાં મા દીકરીની સુવાવડો સાથે આવે છે એ યુરોપિયનો તથા અમેરિકનોને ઘણો વિચિત્ર લાગે છે. આપણો સમાજ આ વાતથી ટેવાઈ ગયો હોવાને કારણે આપણને નવાઈ લાગતી નથી. મારા મામા વિનાયક મારાથી 6 વર્ષ નાના હતા. 20મી સદીના પ્રથમ 3-4 દાયકામાં પ્લેગ કેટલો વ્યાપક હતો એ સુમંત મહેતા ઉપરાંત રવિશંકર રાવલની આત્મકથામાં પણ કહેવાયું છે. આશાપૂર્ણા દેવીની નવલકથા કથાત્રયીમાં પણ છે. ઇંતઝાર હુસેનની બસ્તીમાં પણ છે. પ્લેગથી થતા મૃત્યુ, કરવા પડતા સ્થળાંતરોની વાત આ બધા લેખકોએ કરી છે. કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, કૃમિથી પણ લોકો મરતા. બાળ મરણનું પ્રમાણ બહુ જ ઊંચું હતું. આપણી પ્રજાના અજ્ઞાન, વહેમ, ગંદવાડ, રોગો, ન્યાત અને સમાજની ગુલામગીરી આ બધા દૂષણો ગણાવી લેખક લખે છે, આ બધા દૂષણો દૂર કરવાની જરૂર છે, પણ એ કોઈ બહારથી આવીને નથી કરવાનું. આપણે પોતે પ્રજા પાસે આ કામ કરાવવાનું છે. પણ હિન્દમાં પ્રજા કિસ્મત, પ્રારબ્ધ, ઈશ્વરેચ્છાનો અફીણ ખાઈને પોતાનું મન મનાવે છે. આમ કરવાથી એમનો પુરુષાર્થ ઘસાઈ જાય છે અને તેઓ નિષ્ક્રિય બને છે. પણ હું હરિ ઈચ્છા કરતાં મારી ઈચ્છામાં વધારે માનનારો છું. રવિશંકર રાવલ, સુમંત મહેતા, શારદાબેન મહેતા આ બધાની આત્મકથાઓ આપણને કહે કે એ સમયે માંદગીમાં આરામ કરવા કે ઉનાળામાં ગરમીથી બચવા લોકો ડુમ્મસ આવતા સુરત. અને સુમંત મહેતાએ ત્યાં સુધી લખ્યું છે કે વડોદરાના મહારાજા સાથે તારંગા કે ડાંગના ગાઢ જંગલમાં એ જ્યારે શિકારે જતા ત્યારે ત્યાં વાઘ પણ હતા. આજના ડુમ્મસ કે ડાંગને જોઈને આ વાત માનવી અઘરી લાગે. આપણે આપણા કુદરતી વાતાવરણ ધરાવતા સ્થળોની કે કુદરતી સંપત્તિની કેવી અવદશા કરી મૂકી એનો અવસાદ પણ જાગે. જાહેર સ્વાસ્થ્ય અને લોક શિક્ષણની સતત ખેવના કરનારો આ માણસ શિક્ષણ અંગે કેટલી બધી સાચી વાતો કહે છે. એમણે 1962માં લખ્યું છે, આખી કેળવણીનો મુખ્ય પાયો પ્રાથમિક શિક્ષણનો છે. એ વાત ભૂલાઈ ગઈ હોય એવું મને લાગે છે. જો કોઈ માણસ રેતીના પથ્થર પર ઘર બાંધે તો તેને આપણે ગાંડો કે મૂર્ખ કહીએ, અને છતાં આખા હિન્દભરમાં આપણે રેતીના પાયા પર જ યુનિવર્સિટીઓની ભવ્ય ઇમારતો બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 1961થી 64 દરમિયાન સમાજ દર્પણના એક લેખમાં સુમંત મહેતા લખે છે, આપણે રાષ્ટ્રીય બંધારણમાં અસ્પૃશ્યતા માટે સ્થાન નથી. ધારાસભાઓએ અસ્પૃશ્યતા પાળનારને શિક્ષા ફરમાવી છે, અને તે છતાં હિન્દુઓનો પૂર્વગ્રહ કહેવાતા ધર્મની લાગણી અને જ્ઞાતોની કે સમાજની બીક, આ 3 કારણોને લઈ અસ્પૃશ્યતા લગભગ જેવી હતી તેવી ને તેવી જ છે. હિન્દના અસ્પૃશ્યતા નિવારકો મોળા છે. તે અલ્પસંતોષી છે, કારણ કે મોટા ભાગે તે પોતે અસ્પૃશ્યો નથી. અસ્પૃશ્યતા નિવારણનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી. આ લખ્યાના 70 વર્ષ પછી આપણે કહી શકીએ કે લેખકે વ્યક્ત કરેલો ભય બિલકુલ સાચો હતો.
આટલા વર્ષો પછી, આટલા કાયદા બન્યા પછી આપણે લગભગ હતા ત્યાં ને ત્યાં જ છીએ. સમગ્ર આત્મકથામાંથી પસાર થતા કેટલા બધા વિચારો પાસે તમે ઊભા રહી જાઓ છો. આ ઉદ્દામ વિચારો ત્યારે જેટલા સાચા હતા એટલા આજે પણ સાચા છે. આવું વિચારનાર વર્તનારને આપણે નાફેરવાદી કહીશું, એની નિંદા કરશું, પણ સાથે સાથે એટલું કબૂલ કરવું પડે કે આવી વાતો જાહેરમાં કહેવા લખવાની હિંમત બહુ ઓછા લોકો કરી શકે. થોડાક વિધાનો પર ઉડતી નજર નાખીએ. છેક 1913-14માં એમણે લખ્યું છે, મંદિરો તથા મસ્જિદોનો વધારે સારો ઉપયોગ જરૂર થઈ શકે, તેમાં નિશાળો કેમ ન શરૂ કરવી? 14/7/21ના રોજ એ લખે છે, આપણી સંસ્કૃતિમાં જડતા ન આવી હોત તો આપણે લગભગ 800 વર્ષની ગુલામી ન ભોગવી હોત. દ્વારકા ટ્રસ્ટની હાલત જોઈને એમણે લખ્યું છે, જેવી રીતે બધા મંદિરો અને મસ્જિદોને કેળવણીના કામમાં વાપરવાની જરૂર છે, તેવી રીતે દરેક ધર્માદા સંસ્થાને રજીસ્ટર કરવી જ જોઈએ અને તેના પર રાજ્યની દેખરેખ રાખવી જોઈએ. એના માટે સંપૂર્ણ સ્વરાજ્યની રાહ જોવાની જરૂર નથી. ગંગા મઠના શંકરાચાર્ય બૌદ્ધિક પ્રેમની બડી બડી વાતો કરે છે. બીજી તરફથી કરોડો હિન્દુઓ જે માણસ જેવાય નથી ગણાતા, એમના માટે આ જાડા ધર્માચાર્યો શું કરે છે? જગત મિથ્યા છે એવું કહી કહી અને પેટમાં લાડવા ગોઠવે છે. હિન્દુઓએ સ્વર્ગ અને સાક્ષાત્કાર, મુક્તિ અને નિર્વાણ મેળવવાના ખોટા માર્ગે ચડી સ્વર્ગ પણ ખોયું અને પૃથ્વીને નર્ક જેવી બનાવી દીધી. જાડા સાંઢ જેવા ઘણા બધા કહેવાતા સંન્યાસીઓ આ જગત મિથ્યા છે એમ કહી 5-6 લાડવા પેટમાં ગોઠવે ત્યારે મને જિજ્ઞાસુ મૂર્ખાઓ માટે દયા આવે. આ જીવનમાં ગરીબાઈ, મંદવાડ, ભૂખમરો, રોગ અને ગુલામી ભોગવીને બીજા ભવમાં સુખ માટે ફાંફા મારનારને બેવકૂફ કહેવો કે બીજું કંઈ? ક્યારેક અકળામણને કારણે કલમ મીઠું પાયેલા ચાપખા જેવી થઈ જાય છે. જીભ જેવી જ કલમ કડવી છે. આપણે ભાગ્યે જ આજે કોઈ સહન કરે એવી વાતો એમણે ત્યારે લખી છે. પ્રજા પૂજા માટે જે હરરાજી થાય એનાથી એ તતડી ઉઠે છે. ધર્મની અંદર આવો વેપાર ઘુસાડી દે અને પ્રજા એને ઘૂસવા દે એ પ્રજાના સડી ગયેલા માનસને બતાવે છે. આવી પ્રજા શા માટે જીવે છે તે હું સમજી શકતો નહોતો. પાછા લખે છે, હિન્દુઓનું જીવન જન્મથી તે મરણ સુધી વહેમી માન્યતાઓથી ભરપૂર રહે છે અને તેમાં પગલે પગલે હરામ બ્રાહ્મણોને પોષવાની તરકીબ રહેલી છે. એક મંદિરમાં ગંદકી જોઈ ત્યાંના વ્યવસ્થાપકને પૂછે છે, તમે તો બ્રાહ્મણ નહીં છો? સાહેબ, અમે બ્રાહ્મણ જ છીએ. તો લેખક કહે છે, તો પછી તમને આ ખાળકુવા અને ગંદવાડ પસંદ છે? હિન્દુસ્તાન દેશ નિષ્ક્રિયતા, જંગલીપણા અને વહેમથી ભરેલો છે. બળિયાનો રોગ લાગુ પડે તો બળિયા બાપજીના દર્શન કરવાના, માતાને ભોગ ધરવાનો. દર વર્ષે 22,000 માણસ સર્પદંશથી મરે તોય સાપને મારવાનો નહીં. હજારો માણસોને હડકાયા કૂતરા કરડે પણ દોરા ધાગા સિવાય બીજી દવા વાપરવાની, કૂતરા મારવાના નહીં. અહિંસાનો ખોટો અર્થ કરી ધર્મના ઢોંગે હિન્દ દેશનું સત્યાનાશ વાળ્યો છે. ક્યાંય પ્રામાણિકની કિંમત નથી, છતાં કરોડો માણસો એમ માને છે કે અંતે ઈશ્વરના દરબારમાં ન્યાય છે. એ તો કોણ જાણે, પણ આ જગતમાં તો લાંચિયા જ ફાવી જાય છે અને પ્રમાણિક માણસો બિચારા રવડી જાય છે. એક બીજી એવી જ મૂર્ખાઈ ભરેલી માન્યતા એ છે કે પાપનો પૈસો ભોગવી શકાતો નથી. ખરી હકીકત એવી છે, ભોગવી પણ શકાય છે અને એમના છોકરા પણ ભોગવે છે. આપણી કેળવણી બધાને એક બીબામાં ઢાળેલા મનુષ્ય બનાવે છે. જો કોઈ માણસમાં વ્યક્તિત્વ હોય તો તે બિન સામાજિક, ચક્રમ અથવા ગાંડો ગણાય. એ માણસ હાનિકારક ગણાય. તેથી એના વ્યક્તિત્વને સારી કાનસ લઈને ઘસી નાખવું જોઈએ એવું સમાજ માને છે. નાગર એટલે નાગરી સ્પર્શ તમને જોવા મળશે. એ કહે છે, મારા જન્મ સમયે ભૂમંડળમાં ખળભળાટ કે ધરતીકંપ થયો હોય એવું સાંભળ્યું નથી. અજાણપણે ઘરની એક પાર્ટીમાં માંસ ખાઈ લીધું, પછી કહે છે, આમ જનોઈ લીધી, પછી થોડા જ સમયમાં અમને માંસાહારનું બેપ્ટિઝમ મળ્યું.
દંભી કર્મકાંડી મોટા બાની વાત લખતા કહે છે, અમારા મોટા બા કાગળ પર લાલ શાહીથી 1.25 લાખ વખત શ્રીરામ લખેલ કાગળ હનુમાનની સામે વોલપેપરની જેમ ચોંટાડતા, પણ એ 1.25 લાખમાંથી 125 નામ લખવાની પણ તસ્દી એ પોતે ન લેતા. હિન્દી સમાજ અને હિન્દી દેવોમાં મૂડીવાદનું ચલણ હોવાને લીધે અમે એમની ધાર્મિક મજૂરી કરી લેતા અને એ રીતે અમને પણ થોડીક કમાણી થતી. ગોરી ચામડીવાળાઓમાં હિન્દી લોહી પા અડધું પોણું હોય છે, એટલે હું એમને 20 દસા 5 કહું છું. આઝાદી પછી તરત જ સત્તાધારી પક્ષ ઝડપભેર ગાંધીની વિચારસરણીથી દૂર અને દૂર જવા માંડેલો એ બધા જાણે છે, પણ દેશ માટે, ગાંધીના રચનાત્મક કાર્યો માટે આજીવન ભેખ લેનારાઓ પ્રત્યે કઈ હદે તોછડાઈ દર્શાવાતી એનો એક દાખલો એમણે આપ્યો છે, જે આટલા વર્ષ પછી પણ મને અકળાવે છે. 1953ના આરંભે નરહરી પરીખ અને સ્વામી આનંદ કેવા નામો એમણે ખાદી અંગે સરકારમાં લખેલું, એનો જવાબ કેવો આવેલો? તમે વૃદ્ધ અને અશક્ત થઈ ગયા છો, તમે ફ્રસ્ટ્રેટેડ થયા છો, જમાનો બદલાઈ ગયો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ રચનાત્મક કામ કરે છે, કેટલાકને હવે ધારાસભા વગેરેમાં કામ કરવું પડે છે અને કેટલાકને રાજ વહીવટનું કામ ઉપાડી લેવું પડે છે. રચનાત્મક કાર્યકરોએ વહીવટી કામમાં માથું મારવું નહીં. આપણે કહેવું પડે કે કોઈ પક્ષની પડતી રાતોરાત નથી થતી. પોતાના પાયાના કાર્યકરોની મૂળભૂત નીતિઓની અવગણના પછી ધીરે ધીરે પડતી શરૂ થાય એ આજની કોંગ્રેસને જોઈ અને આપણે કહી શકીએ. આવી આત્મકથાઓ આપણને આપણા નજીકના ભૂતકાળથી પરિચિત કરાવે છે. આવી બહુશ્રુત પ્રતિબદ્ધ કર્મઠ વ્યક્તિઓ આપણે ત્યાં હતી એનો ખ્યાલ આપે છે. આટલા વર્ષોમાં આપણે કઈ કઈ બાબતે સુધર્યા અને કેટલી બાબતે ધરાર ન જ સુધર્યા એનું ભાન કરાવે છે. દાખલા તરીકે સુમંત મહેતા 1950 પહેલાં લખે છે, દરેક પરણનારે પોતાના અને પોતાના કુટુંબના આરોગ્ય વિશેનો ઇતિહાસ મેડિકલ સર્ટિફિકેટ સાથે રજૂ કરવાની ફરજ કાયદાએ પાડવી જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે 2024માં પણ એવું કશું શક્ય બન્યું નથી. આપણે દૂર દૂર ફરવા જઈએ છીએ પણ આપણા નજીકના લોકોને અને સ્થળોને નથી નિરખતા એવી દલીલ કરીને લેખક લખે છે, મુખ્ય પ્રશ્ન તો એ છે કે આપણી આંખોના આ ગોખલામાં ઈશ્વરે આંખો મૂકી છે કે વાલના લીલવા? આ વાલના લીલવા એ સુરતીઓને સમજ પડે. આપણી આસપાસ કેટલા લોકો ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જાય છે, વચમાં થોડા ટોલ ટપ્પા મારે છે, ન મળે કંઈ વાંચવાનું, ન કોઈ જાતનું સમાજ જીવન. માનસિક વિકાસ તો યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષા આપી ત્યારે થઈ ગયો હતો ને? એવું નથી લાગતું? સુમંતભાઈ આપણી આજની વાત કરે છે. એમણે ગાંધીજીની સરખામણી, ભોગીભાઈએ સુમંત મહેતા અને ગાંધીજીની લાંબી સરખામણી કરી છે. એની આપણે વાત નથી કરતા, પણ ગાંધી જેવા મહાત્મા સાથે સુમંતભાઈ જેવા સાધારણ જીવાત્માની આ સરખામણી ભક્ત હૃદયની સ્તુતિ રૂપે નથી, પણ સંપાદન કરતાં કરતાં નજરમાં બરાબર વસેલું નક્કર તારતમ્ય છે એવું ભોગીભાઈ નોંધે છે. બેવની અંદર થોડુંક સામ્ય, થોડુંક વૈષમ્ય છે. ખાસ કરીને બે વાત કહું. ગાંધીજી સત્ય પણ મિષ્ટના આગ્રહી, સુમંતભાઈ સત્ય પણ મોટે ભાગે કટુ અને ઉગ્ર ના આગ્રહી. ગાંધી આજીવન વ્રતધારી, સુમંતભાઈ વ્રત પાલનના બંધનના વિરોધી રહીને શુદ્ધ આચરણ કરી બતાવનાર. ગાંધીજી સિદ્ધ યોગી, સુમંતભાઈ સિનિકની ઊંડી એકલતા અને નિરાશાને પુરુષાર્થથી દૂર રાખી શુભની સાધના કરતા પુરુષાર્થી. ગાંધીજી ઈશ્વર અને શાસ્ત્રોના, ઋષિઓ અને સંતોના ચીલે ચાલનારા. હું કશું નવું નથી કહેતો, નવું નથી કરતો એમ કહેવામાં હું પદ ધરાવતા મહાત્મા. સુમંતભાઈ ક્ષણે ક્ષણે પરંપરાને પડકારી અજ્ઞાત પ્રવાસે આગવું સાહસ ખેડવાના ખ્યાલમાં હું પદ ધરાવનારા સાધક. મહાત્મા મૂળભૂત રીતે પરંપરાગત સાત્વિક પરિપાટીના આગ્રહી. સુમંતભાઈ મૂળભૂત રીતે રાજસિક
નોન કોન્ફોર્મિસ્ટ બંડખોર, છતાં બેવ જીવનભરના સેવા વ્રતધારી. ગાંધીજી પરમ પ્રાર્થના પ્રેમી, સુમંતભાઈ પ્રાર્થનાને નબળાઈ પોષક ગણી દૂર રહેનારા, શુદ્ધ આચરણના આગ્રહી. ગાંધીજી કોને કેમ શું કહેવું, ક્યારે શું કરવું એનો વિચાર કરી બોલવે ચાલવે સાવધાનીથી પગ માંડનારા સજ્જન. સુમંતભાઈ કોઈની કશી સાડાબારી વગર હૈયે તે હોઠે જે ક્ષણે જે સાચું લાગે એ કહેનારા સાહસિક, ગુડી સુષ્ઠું સજ્જન બિલકુલ નહીં. પણ આવા સુમંત ભાઈઓની આપણને બહુ જરૂર છે એવું તો કહેવું પડે.